જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ. તો આપણે આજ જવાનું છે આવડા બાપાના મગ વાવવા ને જવાના હે અમે ઘર ખાટલો આખો વાવવા, કેમ કે મિસાન વીર ને બધાય આવવાના હે ને મેડમને જવાનું હે કદમ વાટવા, મીરા હાટું ને તોરલ હાટું ને હા બે તૈયાર થઈને બેહેગા. જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાયની. તો બધા ત્રણેય બાપ દીકરા જવાના હે ને મારે હે ને ગદમ હટવા જવું આગળ તી ગદમ પાઠે આવવા ને પછી હું બધું કામ ને કરલા ને આજ છે ને વીરની રજા હે રવિવારની તી એમ જલસા હે કે વીરની પણ ને ભેગા અમારે જલસા ઉતા આજે કે રવિવાર ઉતો એટલી મારે જે કામ ઘણું બધું પડ્યું કે અડધું થયું અડધું પડ્યું ને ગદમ પાઠે આવ્યા ને તોરલ ને મીરાને નાખી દા ને પછી હે ને એક ધારું કામ કરાતી પછી બધું ભેગું કામ ને બપોરા ને બધું. તો હાલો એ વાઢે આવીએ. ને અમારે આવડો બાપા આખો ઉભા વાટ જોવે ને કે વેલેરા વિડીયો બંધ કરે ને તો આવે તો હાલો હે ને વાઢેવીએ કામ વાટવાતા લીરીને જવાનું હે આપણે વાવેવીએ ને ઓયણી તૈયાર થઈ ગઈ, ખાતર બાતર ને બધું મૂકી લીધું ને એવું નીકળીએ. હાલો તો આપણે હે ને ગદમડાને ભાગે આવ્યા, આપણે એક ભારી તમને વાઢે આવ્યા, બહુ મોટી નહીં માપની એવી કે ને મગોડું નાખ્યું તો આપણે મીરાને તોરલની ત્યાં જતા એ ખાઈ કે તો ત્યાં કે એ ખાઈ લે ને તો પછી પાણી કરે ને પછી ગદમ નાખાતી વાંધો ન આવે કે તે ખાય કે પાણી પીએ ને એ પછી ખાઈ વધારે કે એ મગોટું નાખ્યું હતું તે આપણે હે ને મગોટું ખાઈ લઈએ એટલે હે ને એની પાણી કરે ને પછી ગદમ નાખા જરાક વાર પોરો ખાઈલા કે તડકાનું કામ બહુ નથી કર્યું કે તે વટાણે જાક તડકો લાગે એટલે જાક વહેમું લાગે કે પણ ધીરે ધીરે વાંધો નહીં આવે, ટેવ પડે જાય કે બોખી રે કંઈ એટલું હજુ કામ ન હોય કે વાઢવું કરવું નહીં કંઈ કામ હોતું નહીં કે એટલે આ એવું બધું કરવું પડે એટલે જરાક વહેમું લાગે કે થોડાક દી લાગે પછી વાંધો ન આવે પાછા ટેવાઈ જાય કે હમણાં તો કામ વિવાહ વાહે ઉતા એટલી કંઈ વાઢવું વખડવું કંઈ કરવા જવું ન પડતું હોય કે સુનિલની ભારતી ઉતારતી વાટતા નાખતા નીરતા કે તે વાંધો ન આવતો હે બે દી થયા રેગ્યુલર ચાલુ થયું આપણે નાખવા નીરવાનું બધું કામ કે બેગ દી થાય કે તમારી પાસે વરે ટેવાઈ જાય હું કે વાંધો નહીં આવે કે તો થોડીક વાર પોરો ખાઈ ને બપોરાનું કરીએ કે હવે તો વાગ્યા અહીં લગભગ 10 સાડા 10 થયા જજા કંઈ વાગ્યા નહીં હોય પણ કે નક્કી કરીએ કામ બનાવવું આજે ને જો આ ટાકોર બધું લેવા કાલે ગામમાંથી તે બધું ફિટિંગ કરવાનું બાકી છે તે ભીખવા જ વાવવા ગાના તો એ કે વાવેલીએ ને તો પછી ફિટિંગ કરીએ કે હાલો તો આપણે વાવવાનું કામ ચાલુ છે. ખાતર થયું પૂરું ને હિમરાજ લઈને આવે ને હું નાવડો આપો ના બેઠા ને આવું કંઈક આપણું વાવણું થાય મગનું ને અમારા ડ્રાઈવર હે વીરભાઈ. તું હે ડ્રાઈવર? હા મુંડો ધૂણાવે ના નેત વાર ના કે નેટ ડ્રાઈવર કઈ. હાલો હે ને ખાતર નાખી દઈએ ને વાવવા માંડીએ. તો આપણે આ 2142ની ઓયણી છે ને એમાં 4 નંબરની રોટર સરાવેલ છે ને પાછળ છે 5 નંબરના ખાતર મોટા ને પાછળ છે હરિયો ને આવું કંઈક આપણું બાંધણું થાય. તો આગળ કોમેન્ટમાં કીજો કે કેવું લાગ્યું એ ને વીરને આવડો બે આ મસ્તી કરે. હાલો હે ને વાવવા માંડીએ એટલે હું વવાઈ ગયું ને જ્યાં થોડુંક બાકી છે તો એ વાવે લઈએ.
આપણે હે ને વાવે નહીં ભાગી આવ્યા ને વાવે ને આવ્યા ને તો અમારે રાજભાઈ ને આવ્યા હતા. તમે આગળ વિડીયોમાં જોઈએ છીએ કે એમાં હે ને વીર શૂટ કરતો હતો ને એને કંઈ બોલતા ન આવડ્યું કે આ કામ કરે એ કંઈ બોલ્યો જ નહીં, કંઈ ખબર જ ન પડી કામ બોલે. તે આવ્યા હતા મીરાના નખ કાપવા. તે બપોરે તો વહેલા થઈ ગયા ખાવા બેસતા તાજા આવે એની તાણ ઘણી કરી એની ખાધું નહીં, બીજી ગોળીઓ નખું કાપવા જવાનું હતું નહીં. ને આજ છે ને અમારી મેડેમી બનાવ્યા લોટવાળું હિંગુનું શાક બનાવ્યું, ભરેલ હિંગુનું શાક. હા કીએ તો આજે મીસાની હે ના ખાવું તું, મીસા કહી હતી મમ્મી કે હિંગુ ખાવી હતી, બાફાઈ લીધી હતી ઈ પણ ઘણી ખાધી ને પાછો શાક કે ખાય કે ન ખાય ન કે હિંગુ ખાઈને ધરાઈ ગઈ એટલે એને કઈ ટેન્શન હે નહીં. અટાણે તો વાયદા કરીએ જો ફોલવું નહીં ભાંગવું ઈ કહેવાય તો ફોલવું બરફ ફોલવો એને બરફ બોલવો મીસાની. આલે ફોલાઈ ગયો. હાલો તે હે ને ખાઈ લઈએ ઠંડી ઠંડી શાહ ને રોટલા ને હિંગુન શાક ને. તારે દીકુ ને અમારે વીરભાઈ આમ બેઠા. હાલો તો 3:30 પોણા 4 જેવું થયું, કમ્પ્લીટ બધું કરે કામ બીજું હતું ને હે ને સંડાસ બાથરૂમ બનાવ્યા ને તમને ખબર થઈ છે, પણ એ હે ને એનું આ બધું પ્લમ્બિંગ કામ બાકી છે. તો એલી હમણાં ખબર છે કે રીલ આવે કે ખેડૂત દીકરાને બધું આવડે, પ્લમ્બિંગ આવડે ને વાયરિંગ આવડે ને વેલ્ડિંગ આવડે. તો આપણું કામકાજ એવું છે તે હે ને પ્લમ્બિંગનું કામ કરવાનું હોય, નળિયું નળું નહીં ફિટ કરવાના. તે હાલો કરવા માંડીએ. હવે ઓલું તો ફિટ કરી લીધું, પાણી કાઢવાનું તો એ કામ કહેવાતું નહીં ખબર નહીં, પાણી બરાબર કાઢવાનું ફિટ કરી લીધું ને એવું ઉપર ટાંકો સડાવવાનો હોય તે આંકડે આવડો ના આવે ને એટલે સડાવી દઈએ ને પછી કામ આગળ વધારીએ. ને આ બધોય સામાન લેવા હતા કાલે ગામમાં ગાતા તે આ બધું રાખ્યા ને એવું બધું હે. આ કોરજાય પીવીસીનું લાઈનું પડ્યું ને એવું બધું હે. તો હાલો એ બધું ફિટ કરવા માંડીએ. અને મીશા ને વીર બે જવા હે ને બદામના ઠરિયા ભાંગે. મીશાની અમારી એક જ ધંધો બદામ લીઠી નથી કે ઠરિયો ભાંગવો ને જતાઈ. હાલો તો જરાક ભેગું પોરો ખાઈ લઈએ પછી ટાંકો ચડાવી દઈએ. ભેખું આ બધું ફિટિંગ કરે ને આવડો આગળ નાસ્તો લેવો તે એટલે ખબર પડે કે નથી પડતી ને. ના ના એ તો ખબર પડે એટલે તમને કીધું ને કે ટીવી મારો અહીં ને વીર પર જો આ વેફર ખાય ને આ મીશુ પણ ખાય મેથી ખીલા લીધું ભેખો મારા ભાગમાં મોરી જ રહી કે આપણે ઉપર ટાંકો ચડાવી દીધો ને અંદર થોડો ઘણું ફિટિંગ થઈ ગયું. આજે લાઇટનો બાકી છે ને મેડમ હે ને ઠામ વિસરવા જાય ત્યાં પડખો કાઢ્યો ને મીસા વાહ હુવે ગઈ ખાટલે હુતી નાખી સહકા નાખે. હા દીકા હા હા આવો